સુરતમાં ડિંડોલીના મંદિરના બાથરૂમમાંથી બે મહારાષ્ટ્રીયન યુવતીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા. ઇન્જેક્શન અને દવા પણ મળી આવતા ચકચાર મચી છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયાકણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કાર ધામ સ્વામિનારાયણ મંદિરથી બે નવજુવાન યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. મૃતકનું ટુ વ્હીલર મોપેડ મંદિરની બહારથી મળ્યું અને આ અંગે પ્રાથમિક માહિતી પ્રમાણે શુક્રવારે 6/3/2026ના રોજ બે યુવતી રાબેતા મુજબ સવારે કોલેજમાં અભ્યાસ કરવા ગયા બાદ બપોર સુધી ઘરે પરત નહીં આવતા તેમના પરિવારજનો અને પોલીસે શોધખોળ હાથ ધરી હતી. જે બાદ પોલીસે તકનીકી માધ્યમથી લોકેશન મેળવતા તારીખ 7/3/2026ના રોજ સણિયા ગામના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી મરણ જનાર છોકરીઓની સ્કૂટી મળી આવી હતી. સીસીટીવીમાં અનેક ખુલાસા થયા બાદમાં સીસીટીવી ચેક કરતા બંને છોકરીઓ બાથરૂમ તરફ જતા દેખાઈ હતી તથા પોતાની જાતે બાથરૂમ અંદરથી જ બંધ કરતા હોય તેવું ફૂટેજમાં દેખાઈ રહ્યું છે. જે બાદ બાથરૂમ દરવાજો તોડતા બંને છોકરીઓ બાથરૂમમાં કોઈ અગમ્ય કારણોસર મરણ હાલતમાં મળી આવી હતી. બનાવવાળી જગ્યા પરથી ઇન્જેક્શન તથા દવાની 3 બોટલો મળી આવી હતી. જેમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. પરિવારના સભ્યો સતત ફોન કરી રહ્યા હતા પરંતુ મોબાઈલ પણ આ લોકો ઉપાડતા ન હતા. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને યુવતીઓના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. આ મોત આકસ્મિક છે કે આત્મહત્યા કે અન્ય કોઈ કારણ તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.